આજ તો એ બેને મારો દિવસ નહીં, મારું આમ જેને કહેવાય ને મહિનો આખો. એના કરતાં આપણે આમ નામ રાખીએ, સેવા ઉપર ભાવ લખી નાખશું કે જય જલારામ, સેવા તરીકે કાર્ય કરી છે. ગરમા ગરમ ભાખરી ને ચા નાસ્તો કરવો બધા. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. ટાઈમ છે વહેલો છે, આજે 10:05 છે, એટલે કે 9:45 જેવું થયું છે. એક બાજુ મગ બાફવા મૂક્યા અને ભાત મૂક્યા છે. આજે થોડુંક લેટ એટલા માટે થઈ ગયું છે કે શાક બધા ઓલમોસ્ટ થઈ ગયા હતા. એક દિવસ ગુવાર, એક દિવસ લીલી ચોળી અને દૂધી આજ કરવી નહોતી, કારણ કે બે વસ્તુ અત્યાર નથી, પછી એક એક વાટકી બેય વધે ને એ નહોતું કરવું. દૂધી ઈયા બેન અમારે ખાય નહીં. રીંગણા થઈ ગયા, તુરિયા કે એવું અમારા ઘરમાં કોઈ ન ખાય, એટલે મગ જ કરવા હતા. મગ હતા નહીં એટલે થોડુંક લેટ થઈ ગયું. બરાબર, થઈ જશે, આપણા ટાઈમે થઈ જશે. હવે બહુ બધી કમેન્ટ્સ આવે છે કે તમે બધી સાચી વાત કરી દો છો, એના માટે બહુ સારી વાત કહેવાય એમ. આપણે જે કુંભલગઢ વિશેનો વિડીયો બનાવ્યો હતો, જો કોઈ ન જોયો હોય તો એનો કુલ ખર્ચ કેટલો થયો હતો, ભાડું કેટલું હતું, એ લાસ્ટ વ્લોગમાં આપણે બધી માહિતી આપેલ છે. તો જ્યારે છે ને આપણને કોઈ પૂછતું હોય ને, એ બેને જ્યારે અમે તૈયારી કરતા હતા ને સાતમના દિવસે, એ વિડીયોમાં કમેન્ટ કરેલી હતી કે બધું જો તમને શક્ય હોય ને તો કહેજો. તો એ ક્યાંક પૂછતા હોય ને તો એ કેટલા વિશ્વાસથી આપણને પૂછતા હોય કે નહીં, આ વ્યક્તિ મને જવાબ આપશે, તો સાચી જ વાત કરવાની હોય. બરાબર ને? અને જે ખર્ચો થયો હતો એ તમને કીધો, એટલે અમુક લિમિટ્સમાં રહી અને ફરવા જાય અને જલસા કરીને એમાં જ મજા આવે. કારણ કે ઘણી બધી જવાબદારી હોય આપણી ઉપર, એટલે એવું ન હોય કે આ 3-4 દિવસ કે જે 8 દિવસ 10 દિવસ ગયા હોય ફરવા, એમાં બધું પૂરું કરી નાખવું. લિમિટમાં રહ્યો ને એ રહેવું ને એ જ અઘરું છે. બેફામ ખર્ચા અને આડેધડ ને એ તો કોઈ પણ કરી શકે. બરાબર ને? આપણે મિડલ ક્લાસ બધા ફેમિલી આમ જ કરતા હોય. તો ચલો વ્લોગમાં આગળ વધીએ. આજે ભગવાનને બપોરે નહીં, એકચ્યુઅલમાં મારે સવારે બટેટા પૌવા ભગવાન માટે બનાવવા હતા, પણ મારે આંસીનું એ ભેગું હોય. હું ટોટલી રેડી થઈ ગઈ હતી, પણ 10 મિનિટ જ હતી મારી પાસે, એટલે મેં કીધું નહીં બને. હું રાત્રે ભગવાનને આપણે લસણ ડુંગળી વગરનો સરસ મજાનો થાળ બનાવશું. શું બનાવશું ને મેં અત્યારથી મગજમાં રાખી લીધું છે, તમને પછી ખબર પડી જશે. બરાબર ને? ચલો આગળ વધીએ. માનસી મેં મારા સ્કૂલેથી આવી ગયા ને એને જાજી વાર થઈ ગઈ. સ્કૂલે આજે અમારે નવરાત્રિને રિલેટેડ મિટિંગ હતી. કાંશુબેન, અને જો આ અમે છે ને આજના વિડીયોમાં તમે જોયું હશે, અમે આ લીધું અને એનું ઉદ્ઘાટન અમારે થઈ ગયું છે. જો આને અમારી ભાષામાં ઉદ્ઘાટન કહેવાય. કાલ રાત્રે જ થઈ ગયું. બરાબર, હવે આપણે આ લારી કાઢવાની છે ને, વેચવા જવાનું છે ને, લારીનું થઈ ગયું બેટા ઉદ્ઘાટન. હે, આમાં શું શું છે આ બતાવ તો મમ્માને. આનું નામ શું છે? હા, આવડી ગયો મારા દીકરાને. પછી આનું નામ શું છે? હા, ઓકે, એમાં નહીં મૂકવાનું, એ તમને ખબર હોય ને ભાઈ, તમે વેપારી છો. આનું નામ શું છે? વેરી ગુડ, એમાં નથી મૂકવાનું. પછી આનું નહીં, ઓરેન્જ નથી, તરબૂચ છે એ. પછી આ શું છે? અડધું ગુજરાતી અડધું ઇંગ્લિશ એવું અમારે હાલતું હોય. આ બધા એને ભાવ વેચવું તો પડશે ને, ભાવ નક્કી કર્યા હતા એના બધાના. તો આપણે ઓલા ભાઈને પૈસા નથી આપતા એપલ લેવા જાય ત્યારે, એમ આપણે આના ભાવ તો નક્કી કરવા પડે ને યાર. હે, આ કેટલા રૂપિયાનું રાખશું? આ એપલ કેટલાનું વેચશું આપણે? 5 રૂપિયાનું. એ લીધું 1,12,000 કરાવીશો. 5 રૂપિયા હાવ ન રખાય. 120 ને 140 રૂપિયા છે ભાવ. સારું, હાલો 10 રૂપિયા રાખીએ. બરાબર, ઓકે. પછી આના લીંબુના, એના કેટલા ભાવ રાખશું? એના 5 રૂપિયા. બરાબર. તરબૂચના એના કરતાં આપણે આમ નામ રાખીએ, સેવા ઉપર ભાવ લખી નાખશું કે જય જલારામ, સેવા તરીકે કાર્ય કરી છે. ખોટા 5 રૂપિયા હું કામ લેવા? આપો પડે 5 રૂપિયા. સારું, હાલો.
આમાંથી છે ને દૂધ પહેલાં કાઢી લો. હમણાં 2 દિવસ પહેલાં હું એપલ લઈ આવી હતી, તો કાલે મેં હિયાને કીધું, મેં તો આમાં એપલ પડ્યા હતા, એ કાઢી લે. તો 2 દિવસે મને યાદ આવ્યું, બોલો એપલ કાઢવાનું. બગડા નહોતા, પણ આ એક ભૂલવાની વાત છે કે તમે ભૂલી જવાય છે આટલું. બોલો આ બધું એકારે છે ને છોકરાઓને ગણપતિ દાદાનું બધું હોય ને બધું. પાછું અમારે અત્યારે માહીમાં બંધ છે એપ, એટલે જાતે જ લેવા જવું પડે એમ છે. અને ટાઈમ વગરનું અમારે ફ્રૂટ ખાવાની આંસીબેનને બહુ એવી ઈચ્છા થઈ જાય. લાવો એક ચીર આપું હાલ. હા હજી પણ એક તો ખા, પછી હજી કરજે. આજે છે ને મૂળાના પાન બહુ સારા ન થાય એવા, બાકી આ પાનની જે મૂળાની ભાજીનું શાક થાય ને લોટવાળું, બહુ જ સરસ થાય. કોને કોને ભાવે નહીં કમેન્ટ કરજો. હું છે ને નેક્સ્ટ ટાઈમ શોર્ટ્સમાં આની રેસીપી શેર કરવાની છું. મને બહુ એટલે બહુ જ ભાવે. હું એની સાથે ભાત ન ભાવે, પણ મને એમને એમ ચમચીએથી ભાવે એ શાક. લોટવાળું થોડુંક ઢીલું રાખવાનું, તેલવાળું લસણવાળું, બહુ જ સરસ બને. કોઈને ભાવતું હોય ને તો કમેન્ટ કરજો. અને હું અત્યારે બેંકે ગઈ હતી, એટલે મારે થોડુંક હમણાં બધું આ હાલે છે ને એટલે ભૂલી જાઉં છું. મેં તમને વાત કરીને એમ કે એપલ કાઢતાય ભૂલી ગઈ હતી. ઘરનું બહારનું છોકરીઓનું બધું ભેગું થાય છે. આજથી તો વધારે ટાઈટ શિડ્યુલ થવાનું છે, કારણ કે હિયાબેનને 9 થી 9:30નો ટાઈમ છે. ગ્રુપ્સ નક્કી થઈ ગયા, બરાબર. તો છે ને શું થયું? હા કરી દો હો બેટા, 1 મિનિટ. તો છે ને એક સબસ્ક્રાઈબર મળી ગયા અહીંયા. તો ઘણી બધી વાત કરી. હું અહીંયા મારા શેરીના નાકે જાઉં ને એટલે મને એક સબસ્ક્રાઈબર લગભગ મળી જાય. 2 દિવસ પહેલાં ગણપતિ જોવા ગયા હતા ને, ગણપતિ દાદાની બધી બારે, ત્યારે સબસ્ક્રાઈબર મળી ગયા હતા, બરાબર. અને મેસેજીસ એ આવતા હોય, પર્સનલમાં મળે ને ત્યારે બધા કહેતા હોય કે બહુ શીખવા મળે તમારામાંથી. આજે એ મારી જેવડા જ એજના હતા, મેં બી કદાચ 2-3 વર્ષ મારાથી નાના હશે. એના હસબન્ડે મને વાત કરી કે મારી વાઈફનો જ્યારે મૂડ ઓફ હોય ને ત્યારે હું એને એમ કહું કે તારી બેસ્ટ ફ્રેન્ડના વિડીયો જોઈ લે એમ, એટલે એનો મૂડ સારો થઈ જાય. એટલે આ વસ્તુ છે ને મારા માટે બહુ એટલે બહુ મોટી વાત છે. મેં પહેલાં આવીને તમારી સાથે જે આંસીનો વિડીયો લીધો ને એની પહેલાં મેં દીપકને ફોન કર્યો કે મને આવું કીધું કોઈ એમ. મેં એક જગ્યાએ વાંચ્યું હતું કે તમે આખા દિવસમાં કોઈને હસાવી શકો ને તો ભગવાન પાસે દીવો કરવાની જરૂર નથી. આજ તો એ બેને મારો દિવસ નહીં, મારું આમ જેને કહેવાય ને મહિનો આખો એ સુધારી દીધો. ઘણી બધી કમેન્ટ્સ આવતી જોઈ. હું એમ નથી કહેતી આ એક જ સબસ્ક્રાઈબરને મળી એટલે, પણ જે લાઈવમાં વાત થઈ ને એટલે વધારે મજા આવે, બરાબર ને. આમાં છે મગ, રોટલી, પાપડ, મીઠા હળદરવાળા મરચાં, મૂળા, છાશ ને ભાત. બસ જો ખાલી આટલો જ પથારો છે, એ ઉપાડવાનો છે. ભગવાન શક્તિ આપે બધી મમ્મીઓને. જો આ હિયાબેનની જૂની બુક છે, એનાથી અંશુબેન રમે છે. એમાં એને પાઉંભાજી બનાવેલી છે. આ ભાજી છે, ઉપર ધાણા એડ કર્યા છે, અને આ પાઉં છે. આ શું છે? ઈ ડુંગળી, ધાણા અને લીંબુ. લીંબુ? વાહ. શું ગોતે છે? એને ગોતવાનું કહી દીધું, પોતે ઊભી રહી જાય, પોતે ગોતશે નહીં. અને અમારે છે ને આ ઘરમાં રિવાજ છે કે યુનિફોર્મ હોય ને એ આવીને અમારે કાઢવાનો નહીં. પેલા જમી લેવાનું હેન્ડવોશ કરીને, પછી રમવાનું, હોમવર્ક કરવાનું, પછી બહાર નીચે જવું હોય ને કે કોકના ઘરે જવું હોય ને ત્યારે કપડાં ચેન્જ કરવાના. તમારી ઘરમાં આવું જ કરતા હોય ને તો કમેન્ટ કરજો. સ્પોર્ટ્સ યુનિફોર્મ હોય ત્યારે, બાકી મેઇન યુનિફોર્મમાં તો બહુ ગરમી થાય એટલે એ તો બદલાવી નાખો. આ તો સ્પોર્ટ્સ યુનિફોર્મ છે, ટ્રેક અને ટી-શર્ટ.
ચલો ભગવાનના થાળ માટેની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે. સૌથી પહેલાં આપણે કંઈક ગળ્યું બનાવી લઈશું. તો મેં ગોળ પાપડી બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે. હવે આને ધીમા ધીમા તાપે શેકીએ ને ત્યાં અહીંયા શાકનો પણ વઘાર થઈ જાય ને સાઈડમાં એ ચલાવતી રહીશું. એટલે તેલમાં રાઈ, લીમડો ને હિંગનો વઘાર કરી દીધો છે. આજે બનવાનું હતું ઢોકળીનું શાક. એટલે જેટલો લોટ લીધો છે ને એટલું જ પાણી એડ કરી દીધું છે. બેઝિક મસાલા એડ કરી દીધા છે ને પાણી ઉકળી જાય પછી મેં ઢોકળી વહેલી બનાવી લીધી હતી તો એના પીસ એડ કરી દીધા છે. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લેશું ને સાઈડમાં જો આપણી ગોળ પાપડી એ ચાલુ જ છે ચલાવવાની. આ બધાને મિક્સ કરી દઈશું ને આપણે ખાટી છાશ આમાં એડ કરી દઈશું. જેટલું પાણી લીધું હોય ને એનાથી થોડીક ઓછી આપણે આમાં છાશ નાખવાની છે. ને હવે આને ધીમા ધીમા તાપ આપણે થવા દેશું. હવે આપણો લોટ સરસ અહીંયા શેકાઈ ગયો છે. એને આપણે ઠંડો થોડોક કરી લેવાનો, કારણ કે ગરમ લોટમાં આપણે ગમે ત્યારે ગોળ નાખીએ ને તો એ કડક થઈ જાય ગોળ પાપડી. એટલે થોડોક ઠંડો થવા દેવાનો. પછી આમાં ગોળ એડ કરી દીધું છે અને હવે એને આપણે થાળીમાં પાથરી લેશું. અમારા ઘરમાં થોડીક ગોળ પાપડી વધારે શેકેલી જોઈએ મારા હસબન્ડને, એટલે થોડીક વધારે શેકી છે. અને અહીંયા જો આપણું ઢોકળીનું શાક પણ રેડી થઈ ગયું છે. એકદમ સરસ ઘટ રસો થઈ ગયો છે. ધીમા ધીમા તાપે આપણે એને 7 થી 8 મિનિટ થવા દે એટલે થઈ જાય. હવે મેં અહીંયા ઘીમાં હિંગનો વઘાર કરી લીધો છે, મેથીના દાણા એડ કરી દીધા છે, લાલ સૂકા મરચાં એડ કર્યા છે. મારા ઘરમાં રાઈ જીરું ન ભાવે એ પણ તમે એડ કરી શકો છો. ને પલાળેલી ખીચડીમાં એ બધું એડ કરી દેશું ને પછી આપણે એને થવા માટે મૂકી દેશું. હવે અહીંયા થાળી પણ બની ગઈ છે. ઢોકળીનું શાક છે, ખીચડી છે, ગોળ પાપડી, પાપડ, હજી પાપડ ચૂરી પણ બનાવું હતું. રાઈવાળા મરચાં મેં બપોરે વહેલા બનાવી લીધા હતા. તો બસ જો બની ગઈ છે આપણી મસ્ત મજાની થાળી. આવજો બધા.